આપણે જેમ રામયુગ જોયો છે, જેમ કૃષ્ણ યુગ જોયો છે, એમ હવે આપણે મોદી યુગ પણ જોઈશું. અમૃત એને અંગ્રેજીમાં નેક્ટર કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણ, લક્ષ્મી પુરાણ, પદ્મ પુરાણ, લીન પુરાણ, મોટાભાગના બધા જ પૌરાણિક શાસ્ત્રોની અંદર, સ્ક્રિપ્ચર્સની અંદર અમૃત શબ્દ કે જેનું નિર્માણ ભગવાન વિષ્ણુ દ્વારા થયેલું અને એમણે કુંભની અંદર માત્ર દેવો માટે વિતરણ કરવાની શરૂઆત કરેલી. વિષ્ણુ પુરાણ અનુસાર જે દેવ અમૃત પીવે એમને 75નો અંક, 7500 વર્ષ, 75,000 વર્ષ, 75 સદી, જે પણ કહી શકો એટલું અમરત્વ પદ્મ પુરાણ અનુસાર પ્રાપ્ત થાય. શ્રી મોદીજી, નરેન્દ્ર મોદીજી 17/9/2025 રોજ 75 વર્ષ પૂર્ણ કરી અને 76મા વર્ષમાં પ્રવેશ કરશે. 75 વર્ષનો અંક પૂર્ણ કરવો એટલે અમૃત ગ્રહણ કર્યા બરાબર કહેવાય. 7 + 5 = 12, 2 + 1 = 3 એટલે ગુરુનું સામ્રાજ્ય અંકશાસ્ત્ર મુજબ અંક 3 ઉપર છે અને ગુરુ એટલે જ્યોતિષશાસ્ત્રમાં અમૃત છે. ગુરુની કૃપા જેના ઉપર આવે એ અમૃત સમાન બની જાય. 17/9/2025 શ્રી નરેન્દ્ર મોદી વિષ્ણુ પુરાણ અનુસાર અમૃતની એક જબરજસ્ત આભા અને અસર હેઠળ આવશે. યોગીની દશા ચાલે છે એમની અને ખૂબ જ સારા સમયની અંદરથી શ્રી નરેન્દ્ર મોદી પસાર થઈ રહ્યા છે. અંકશાસ્ત્રની વાત કરીએ તો અંકશાસ્ત્ર મુજબ એમનો જન્મ 17/9/1950 રોજ એની ગણતરી મુકતા 7 ને 8, ડ્રાઈવર નંબર 8, શનિની અસર હેઠળ ટોટલ 5, કંડક્ટર નંબર. તો ડ્રાઈવર અને કંડક્ટર શનિ અને બુધ બંને મિત્રો છે. 5 નંબરનો અંક લોસુગીરી સિસ્ટમમાં બરોબર મધ્યમાં બ્રહ્મસ્થાનમાં આવે. ધેટ્સ વાય શ્રી નરેન્દ્રજી ઇઝ કેપેબલ ટુ રન ધી હોલ વર્લ્ડ, હોલ યુનિવર્સ. બ્રહ્માંડના એ રાજા ગણાય કારણ કે બ્રહ્મસ્થાનનો અંક એમના અંકશાસ્ત્ર અનુસાર કંડક્ટર નંબર છે. સમગ્ર વિશ્વને સંચાલિત કરવાની તાકાત અંક 5ની અંદર છે અને એમનો કંડક્ટર નંબર 5 છે. આ એક એમની ખાસિયત છે. આ લોસુગીરી સિસ્ટમમાં બ્રહ્મસ્થાનમાં 5નો અંક આવે છે, જ્યાં સ્વયં બ્રહ્મા બિરાજમાન છે. એ સેન્ટર છે. જન્મ તારીખનો જે ટોટલ કરો એ પણ 8 થાય છે, જેમના ડ્રાઈવર નંબર સાથે મળે છે કારણ કે 17 તારીખે એમની જન્મ તારીખ છે. જન્મ તારીખનું ટોટલ પણ 8 થાય. જ્યારે કંડક્ટર ડ્રાઈવર નંબર સેમ થઈ જાય ત્યારે એ જાતકના શ્રેષ્ઠ દિવસોની શરૂઆત થઈ જાય. વિશ્વના નેતાઓને મારું નિવેદન, સંકેત અને સંદેશ છે કે આ નરેન્દ્ર મોદી છે જેનું ટૂંકું પમ નમો થાય છે. ભાઈ નમો તો નમો તમારા પર જીતશે અને એનામાં તાકાત છે. કુંડળી જે છે એની અંદર અંકશાસ્ત્રની પણ તાકાત છે અને આવનારા ગ્રહોની પણ એક તાકાત છે કે આપણે જેમ રામયુગ જોયો છે, જેમ કૃષ્ણ યુગ જોયો છે, એમ હવે આપણે મોદી યુગ પણ જોઈશું. આપણે નસીબદાર છીએ કે હવે આપણે ખરેખર ખૂબ જ સુસંસ્કૃત થઈશું અને વિશ્વની ફલક ઉપર આપણે શ્રેષ્ઠ નામના પ્રાપ્ત કરીશું. બીકોઝ ઓફ તો કોણ? શ્રી નરેન્દ્ર મોદીજી, જે આપણા માનનીય વડાપ્રધાન છે અને ખરેખર અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, માઇથોલોજી આ ત્રણ એંગલથી તમે જુઓ તો 17/9/2025 મોદી સાહેબના 76મા વર્ષનો પ્રવેશ અમૃત ગ્રહણ કર્યા પછીનો એક દેવ સમાન પ્રવેશ હશે એમાં મને લેશ માત્ર શંકા નથી. ડોક્ટર પંકજ નાગરની અને દિવ્ય ભાસ્કર તરફથી શ્રી મોદીજીને જન્મ દિવસની તહે દિલથી શુભકામનાઓ, શુભેચ્છાઓ અને શ્રેષ્ઠ સંચાલન કરવા માટે એક અંતઃકરણથી અભિનંદન.